સાચું કહેજો, શું તમને એ સમય યાદ છે જ્યારે સોલાર પાવર અથવા સૌર ઊર્જા શબ્દ સાંભળતા જ મગજમાં માત્ર એક નાનકડું સોલાર ફાનસ આવતું હતું? બસ એક બલ્બ સળગાવો એ પણ બહુ મોટી સિદ્ધિ મનાતી. પણ હવે ચિત્ર સાવ બદલાઈ ગયું છે. આજે આ જ સૌર ઊર્જા લાખો ખેતરોમાં ભારે મશીનો અને પમ્પ્સને પાવર આપી રહી છે. આજના આ વિશ્લેષણમાં આપણે એવી જ એક રોમાંચક ક્રાંતિ વિશે વાત કરવાના છીએ જેણે ભારતની ઊર્જા વ્યવસ્થાની તસવીર સંપૂર્ણપણે બદલી નાખી છે. તો સ્વાભાવિક રીતે જ મનમાં સવાલ થાય કે શું સૌર ઊર્જા ખરેખર એ સામાન્ય ગામડાના ફાનસવાળા જમાનાથી આગળ નીકળી ગઈ છે? એનો સીધો અને સ્પષ્ટ જવાબ છે બિલકુલ હા, અને તે પણ આપણી કલ્પના કરતાં ક્યાંય વધારે. સાચું કહું તો આપણા જૂના પાઠ્યપુસ્તકોમાં નોંધાયેલા એ ઐતિહાસિક આંકડાઓને હવે એક બહુ જ મોટું અને ગર્વ લઈ શકાય તેવું સોફ્ટવેર અપડેટ આપવાનો સમય આવી ગયો છે. ઓફ-ગ્રીડ સોલારની દુનિયા હવે માત્ર એક નાના બલ્બ પૂરતી સીમિત નથી રહી. ચાલો સૌથી પહેલા પાઠ્યપુસ્તકની ટાઈમ કેપ્સ્યુલ અને જૂની મેગાવોટ બેઝ લાઇન પર એક નજર કરીએ, જેથી ખ્યાલ આવે કે આખી સફર શરૂ ક્યાંથી થઈ હતી. જો તમે આ જૂના પાઠ્યપુસ્તકના ડેટા પર નજર કરશો તો જણાશે કે એ સમયે સોલાર પંપ માટેની કુલ ક્ષમતા માત્ર 286.83 મેગાવોટ બતાવેલી છે. વિચારો, એ જમાનામાં આખા દેશમાં ફેઝ 1 અને ફેઝ 2 માટે 253 કે 713 મેગાવોટના લક્ષ્યાંકોને પણ બહુ મોટી ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવતી હતી. આજના સમય પ્રમાણે જોઈએ તો આ આંકડાઓ એકદમ માઇક્રોસ્કોપિક લાગે, ખરું ને? એટલે કે જૂના સમયમાં ઓફ-ગ્રીડ સેક્ટરનો સીધો અર્થ બસ એટલો જ હતો કે ગામડામાં એક સામાન્ય સોલાર ફાનસ, હોમ લાઇટ કે સ્ટ્રીટ લાઇટ પહોંચાડી દેવી. ત્યારે આખી વિચારસરણી ફક્ત મેગાવોટમાં જ સીમિત હતી. મોટા પાયે ખેતી કે ઉદ્યોગોમાં ઓફ-ગ્રીડ સોલાર વાપરવાનો તો ત્યારે કોઈ વિચાર પણ નહોતું કરતું. પણ હવે વાત કરીએ અસલી ગેમ ચેન્જરની, કુસુમ મેગા પંપ યુગ, જ્યાં આપણે મેગાવોટથી સીધી ગીગાવોટ સુધીની છલાંગ લગાવી છે. એક સમયે જૂની વાસ્તવિકતા આખા દેશ માટે 253થી 713 મેગાવોટની આસપાસ જ અટકેલી હતી. પણ નવી વાસ્તવિકતા જરા જુઓ. આપણે 2025-2026માં પહોંચી ગયા છીએ અને સ્કેલ મેગાવોટને પાર કરીને સીધો ગીગાવોટ પર પહોંચી ગયો છે. આ કોઈ નાની વાત નથી. ઓફ-ગ્રીડ સેક્ટરમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો છે, જેણે હવે સીધું ખેતી ક્ષેત્રને સંપૂર્ણ રીતે પાવરફુલ બનાવવાનું શરૂ કર્યું છે. 286 મેગાવોટ. હમણાં જ આપણે જોયું ને કે જૂના પાઠ્યપુસ્તક પ્રમાણે દેશભરમાં સોલાર પંપની કુલ ક્ષમતા માત્ર આટલી જ હતી. આ આંકડો બરાબર યાદ રાખજો, કારણ કે હવે જે નવો આંકડો હું તમને કહેવાનો છું ને એ સાંભળીને ખરેખર આશ્ચર્ય થશે. અને આ રહ્યો આપણો નવો લક્ષ્યાંક 34.8 ગીગાવોટ, એટલે કે પૂરા 34,800 મેગાવોટ. ક્યાં 286 મેગાવોટ અને ક્યાં 34,800 મેગાવોટ. આ પીએમ કુસુમ યોજનાનો નવો ટાર્ગેટ છે, જેને માર્ચ 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. માત્ર થોડા પમ્પ્સ લગાવવાને બદલે હવે સીધો 34.8 ગીગાવોટ કુલ સોલાર ક્ષમતા ઉમેરવાનો લક્ષ્યાંક છે. સાચા અર્થમાં આ ઓફ-ગ્રીડ સેક્ટરનું સૌથી મોટું ગેમ ચેન્જર પગલું છે. હવે સવાલ એ થાય કે આ 34.8 ગીગાવોટ્સની વિશાળ ક્ષમતાનો અસલ અર્થ શું થાય? આનો સીધો અર્થ છે 30 લાખ સ્ટેન્ડલોન ઓફ-ગ્રીડ સોલાર કૃષિ પંપ. હા, 30 લાખ! આનાથી થશે શું? ખેડૂતો હવે તેમના હેવી ડ્યુટી પાણીના પંપ ચલાવવા માટે ગ્રીડના પાવર પર નિર્ભર નહીં રહે. તેઓ સંપૂર્ણપણે ઓફ-ગ્રીડ અને આત્મનિર્ભર બની જશે. સિંચાઈની આખી વ્યવસ્થામાં આ એક ઐતિહાસિક ક્રાંતિ છે. ચાલો હવે જોઈએ હોમ લાઇટિંગની ઉત્ક્રાંતિ અને ઓફ-ગ્રીડ ફાનસથી આગળ આપણી સફર કેવી રહી છે. જો આપણી આખી સફર સમજવા જેવી છે. જૂના પુસ્તકોમાં સૌભાગ્ય યોજનાની વાત હતી, જેનું કામ ઘરોમાં પાયાની ઓફ-ગ્રીડ લાઇટ્સ આપવાનું હતું. પછી શું થયું? આપણે 100% ગ્રામ્ય વીજળીકરણનું મોટું લક્ષ્ય હાંસલ કરી લીધું. હવે જ્યારે ગ્રીડની વીજળી લગભગ દરેક ગામ અને ઘર સુધી પહોંચી જ ગઈ છે, તો પછી ઘરો માટે ઓફ-ગ્રીડ લાઇટ્સની જરૂર જ ક્યાં રહી? એટલે જ હવે પૂરો ફોકસ પીએમ સૂર્યઘર યોજના પર શિફ્ટ થઈ ગયું છે, જેમાં સીધા ગ્રીડ કનેક્ટેડ રૂફટોપ સોલર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તો આ બધા પરથી સાર શું નીકળે છે? બહુ સીધી વાત છે. ઓફ-ગ્રીડ સોલાર હવે બેઝિક હોમ લાઇટિંગ માટે રહ્યો જ નથી. એનો ઉપયોગ હવે નેક્સ્ટ લેવલ પર થાય છે.
એક તરફ ખેતી માટે પીએમ કુસુમના મેગા પમ્પ્સ દ્વારા ભારે ઊર્જા અપાઈ રહી છે અને બીજી તરફ દેશના એવા અત્યંત અંતરિયાળ અને દુર્ગમ સરહદી વિસ્તારોમાં પાવર પહોંચાડાઈ રહ્યો છે જ્યાં ગ્રીડ પહોંચાડવી આજે પણ આર્થિક કે ભૌગોલિક રીતે બહુ મુશ્કેલ છે. અને એટલે જ આને આપણે કહીશું નવી સોલર પેરેડાઇમ, જ્યાં ખરેખર પાઠ્યપુસ્તકના જૂના આંકડાઓને અપડેટ કરવાનો સમય આવી ગયો છે. અંતમાં એક બહુ જ રસપ્રદ સવાલ તમારા માટે મૂકીને જાઉં છું. જો ઓફ ગ્રીડ સોલાર માત્ર થોડા જ વર્ષોમાં એક નાનકડા ફાનસથી કૂદકો મારીને સીધું 34.8 ગીગાવોટના પાવરફુલ ફાર્મ પંપ સુધી પહોંચી શકતું હોય તો આ રિન્યુએબલ એનર્જીનો પ્રવાહ આગળ કયા નવા ઉદ્યોગમાં ક્રાંતિ લાવશે? ભવિષ્ય ખરેખર અનંત શક્યતાઓથી ભરેલું છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ નવી અને રોમાંચક માહિતી સાથે ફરી મળીશું.